વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.5 માં આપણે આગળ વધીએ છીએ. એક્સરસાઇઝ નંબર 4. ચોથી એક્સરસાઇઝ કુલ પ્રશ્નો છે બધા. એમાં પહેલો કુલ પ્રશ્ન રકમ વાંચું છું, સાંભળજો. એક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થી જેટલા દિવસ ભોજન લે છે તેના સમપ્રમાણમાં છે. હવે બે વિદ્યાર્થીની વાત કરી રહી છે કે એક વિદ્યાર્થી એ, કેપિટલ એ, વિદ્યાર્થી નામ છે કેપિટલ એ. એક વિદ્યાર્થી છે એ 20 દિવસ ભોજન લે છે એ વિદ્યાર્થી, અને એનો મહિનાનો ભોજન ખર્ચ છે એ 1000 રૂપિયા આવે છે. બીજો એક વિદ્યાર્થી બી કરીને વિદ્યાર્થી છે એ 26 દિવસ ભોજન લે છે અને ભોજનનો ખર્ચ છે એ 1180 રૂપિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શોધવાનું છે કે દૈનિક ભોજન ખર્ચ કેટલું થાય અને જે અચળ ભોજન ખર્ચ મહિનાનો, એટલે કે માસિક ખર્ચ, નિશ્ચિત કોન્સ્ટન્ટ અચળ ખર્ચ, એ કેટલું થાય એ આપણે કહેવાનું છે. અહીં શું કહેવા માંગે છે એનું પહેલા સમજીએ કે ભોજન ખર્ચ કોઈ હોય વિદ્યાર્થી મિત્રો, તો ભોજન ખર્ચ કેટલું હોય? તો કે સૌથી પહેલા જે અચળ ખર્ચ હોય, અચળ ખર્ચ દરેકને લાગે. જો એક પણ દિવસ ભોજન ન કરે તો પણ એને અચળ ખર્ચ ભોગવવાનો છે. વત્તા કે કોઈ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે તો કે 20 એને ગુણ્યા એ દિવસનો ભોજન ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય કે હોસ્ટેલની અંદર અચળ ખર્ચ શા માટે લેવામાં આવે? એક ઉદાહરણ આપું છું, શાંતિથી સાંભળો. કે એક હોસ્ટેલ હોય, 50 વિદ્યાર્થીઓ ભેગા થાય અને એ રસોડાનો સામાન ને બધું લઈ આવે છે અને એના માટે રસોઈયો રાખે છે. બરાબર સાંભળજો. અને એ 50 વિદ્યાર્થીઓ છે એ રસોઈ દ્વારા ભોજન બનાવે છે. હવે એ જે તમે કામદાર કે જે રાખેલા છે વાસણ સાફ કરવા માટે, રસોઈ બનાવવા માટે, પીરસવા માટે જે લોકો રાખેલા છે એને તો તમે માસિક ખર્ચ આપવો જ પડશે. તો 50 માં દાખલા તરીકે હું એક વ્યક્તિ એવો હોઉં કે એક મહિનામાં એક પણ દિવસ ન જાઉં તો મારે 50 વિદ્યાર્થીઓના ખર્ચની અંદર મારે પગાર છે એને ચૂકવવાનો થાય. દાખલા તરીકે 50 વિદ્યાર્થીઓ છે એ પગાર ખર્ચ બધો જ ગણીને 10,000 રૂપિયા થતો હોય વિદ્યાર્થી મિત્રો, અથવા તો 1000 રૂપિયા ગણતરી કરો તો 1000 ભાગ્યા 50, તો 1000 ભાગ્યા 50 કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે એનો જે ખર્ચ છે એ બધાના ભાગમાં વહેંચવાનો છે. કદાચ હું ભોજન માટે ત્યાં જાઉં અથવા તો ન જાઉં, મારે કોન્સ્ટન્ટ ખર્ચ છે એ આપવો પડે. એટલે રકમ પહેલી લીટી લખેલી છે વિદ્યાર્થી મિત્રો કે ભોજન ખર્ચ છે એ અંશતઃ અચળ કે નિશ્ચિત માસિક ખર્ચ અને અંશતઃ વિદ્યાર્થીઓ દૈનિક જેટલા દિવસ ભોજન લે છે એની સંખ્યાના સમપ્રમાણમાં છે. તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે જે શોધવાનું છે કે અચળ ખર્ચ એટલે કે નિશ્ચિત માસિક ખર્ચ છે આપણે શોધવાનો છે, તો આપણે 100 રૂપિયા ધારી લીધા છે. બીજું દૈનિક ભોજન ખર્ચ આપણે y રૂપિયા ધારી લીધા છે. રકમો પહેલી લીટી લીધી, ઉપરથી ઇક્વેશન બનાવ્યું કે ભોજન ખર્ચ કેટલો છે? કે અંશતઃ અચળ એટલે નિશ્ચિત માસિક ખર્ચ પ્લસ દૈનિક ભોજન ખર્ચ, એક દિવસનો જેટલો ભોજનનો ખર્ચ થાય તે, અને એને ગુણ્યા વિદ્યાર્થી જેટલા દિવસ ભોજન લે છે દિવસની સંખ્યા, એનો ગુણાકાર થાય. તો આના ઉપરથી વિદ્યાર્થી એ માટે આપણે ઇક્વેશન બનાવીએ. વિદ્યાર્થી એ માટે ઇક્વેશન થશે વિદ્યાર્થી મિત્રો આની અંદર ભોજન ખર્ચ, તો એ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે અને 1000 રૂપિયાનો કુલ ખર્ચ આવે છે. તો એનો ભોજન ખર્ચ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1000 રૂપિયા. આ બરાબર નિશ્ચિત માસિક ખર્ચ કેટલો છે? 100 રૂપિયા વત્તા દૈનિક ભોજન ખર્ચ કેટલો છે?
y રૂપિયા અને કેટલા દિવસ ભોજન લે છે 20, તો 20 એને ગુણ્યા y એટલે 20y. તો આ સમીકરણ બની ગયું પહેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો કે x + 20y બરાબર 1000. એ જ રીતે વિદ્યાર્થી b માટે આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી b માટે કે b વિદ્યાર્થી છે એને ભોજન ખર્ચ 1180 રૂપિયા આવે છે. આ 1180 રૂપિયા તો એને કોન્સ્ટન્ટ ખર્ચ 1 રૂપિયા તો ચૂકવવાના જ છે, વત્તા એક દિવસનો ભોજન ખર્ચ y રૂપિયા છે. એ વિદ્યાર્થી 26 દિવસ સુધી ભોજન લે છે એટલે કે એને 26y રૂપિયા ચૂકવવા પડે. તો આ ઇક્વેશન નંબર 2 છે. વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણો મળી ગયા. x અને y ની કિંમત આપણે શોધી લઈએ તો આપણને નિશ્ચિત માસિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ આપણે મળી શકે. આ સમીકરણનો કોઈ પણ રીતે આપણે ઉકેલ શોધી શકાય, સ્પષ્ટતા નથી કરી આપણે આદેશની રીતનો ઉપયોગ કરી શકીએ, લોભની રીતનો ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે પણ ચોકડી ગુણાકારનું છે તો ચોકડી ગુણાકાર રીતે પણ આપણે ઉકેલ શોધી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લોભની રીતે આ બંને સમીકરણો છે એ સમીકરણનો ઉકેલ શોધું છું. બરાબર છે, આ x + 20y બરાબર 1000. આ ઇક્વેશન નંબર 1. લોભની રીતની અંદર x + 26y આ બરાબર 1180. આ ઇક્વેશન નંબર 2. વિદ્યાર્થી મિત્રો સમીકરણનો સાદુરૂપ આપો. સહગુણકો x ના સરખા છે એટલે કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો 20y - 26y એટલે -6 આ બરાબર 1000 - 1180 એટલે -180. બે બાજુથી માઈનસ નિશાની ઉડાડજો, y ને કરતા બનાવો 180 એના છેદમાં 6. છેદ ઉડશે 6 તેરી 18 અને 0 એટલે કે y ની કિંમત આપણે મળશે વિદ્યાર્થી મિત્રો 30. આ y બરાબર 30 ની કિંમત સમીકરણ 1 ની અંદર આપણે મૂકી દઈએ તો y બરાબર 30 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પહેલું સમીકરણ હતું વિદ્યાર્થી મિત્રો x + 20y બરાબર 1000 માટે x + 20 એની ગુણ્યા y ની કિંમત 30 છે તો 30 બરાબર 1000. સાદુરૂપ આપો x + 20 ગુણ્યા 30 2 ગુણ્યા 3 6 અને 2 0 એટલે 600 બરાબર 1000. માટે x બરાબર x ને કરતા બનાવો 1000 - 600 તો x બરાબર 400. તો એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? x શું થઈ રહ્યું હતું? નિશ્ચિત માસિક ખર્ચ. તો નિશ્ચિત માસિક ખર્ચ દરેકને 400 રૂપિયા છે અને દૈનિક ભોજન ખર્ચ એટલે કે એક દિવસનું ભોજન ખર્ચ 30 રૂપિયા છે. તો માટે લખી શકાય નિશ્ચિત માસિક ખર્ચ બરાબર 100 રૂપિયા. x એટલે 400 તો 400 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? 30 તો 30 રૂપિયા થશે. તો આ રીતે કોઈ પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો ઉકેલી શકાય. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 4 ની અંદર બીજો કોઈ પ્રશ્ન છે. રકમ વાંચો છો ટેક્સ્ટ બુકમાં બરોબર જુઓ કે એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 1/3 જેટલો છે. બીજું સેન્ટેન્સ કીધું છે કે જો તે અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 1/4 છે. તો એ અપૂર્ણાંક શું? વિદ્યાર્થી મિત્રો આગળના સ્વાધ્યાયમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન આપણે શીખી ગયા છીએ. તો અહીંયા અપૂર્ણાંક શોધવાનો છે એટલે કે અંશ અને છેદ બંને ધારવા પડશે. ધારો કે અંશ છે વિદ્યાર્થી મિત્રો, અંશ છે એ x છે અને છેદ છે છેદની રકમ એ y છે. જો અંશ x કહીએ અને છેદ y કહીએ તો અપૂર્ણાંક બનશે x એના છેદમાં y. હવે પેલું વાક્ય વાંચો વિદ્યાર્થી મિત્રો.
અપૂર્ણાંક આપણી પાસે મળી ગયો x ના છેદમાં y. હવે રકમમાં એમ કીધું છે કે જો તે અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો અંશ શું છે x છે, તો એમાંથી 1 બાદ કરી એટલે માઈનસ છેદ 1 તો મળતો અપૂર્ણાંક છે 1 ના છેદમાં 3 બને છે. અંશમાંથી 1 બાદ કરીએ તો મળતો અપૂર્ણાંક 1 ના છેદમાં 3 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધી શકાય. 3 નો x - 1 સાથે ગુણાકાર 3x - 3 આ બરાબર y નો આની સાથે ગુણાકાર 1 સાથે લખ્યું y આ બાજુ લઈ લો તો 3x - y બરાબર 3 આ ઇક્વેશન નંબર 1 મળશે. હવે પાછું એમ કીધું છે રકમમાં બીજી લીટી એમ છે કે જો છેદની અંદર વિદ્યાર્થી મિત્રો 8 ઉમેરવામાં આવે, છેદ છે છેદની રકમ શું છે y, એટલે કે છેદની અંદર 8 ઉમેરી એટલે સરવાળો. જો છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતો અપૂર્ણાંક છે 1 ના છેદમાં 4 જેટલું છે. તો અહીંયા અપૂર્ણાંક x ના છેદમાં y છે, અંશમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને છેદની અંદર કેટલા ઉમેરવાના કીધા છે 8 એટલે કે y + 8 તો મળતો અપૂર્ણાંક એટલે બરાબર 1 ના છેદમાં 4 આવે છે. ક્રોસ ગુણાકાર કરો 4 નો 1 સાથે 4x આ બરાબર નિશાન y + 8 નો 1 સાથે ગુણાકાર તો એને જ રહેશે એટલે કે y + 8 x નો પદ આ બાજુ લઈએ 4x - y બરાબર 8 તો આપણને વિદ્યાર્થી મિત્રો બીજું દ્વિજલ સુરેખ સમીકરણ આપણે મળી ગયું છે. સમીકરણ 1 અને 2 એનો ઉપયોગ કરી લોકની રીતે આપણે એનો ઉકેલ શોધીએ. તો સમીકરણ લખું છું પેલું 3x - y બરાબર 3 આ ઇક્વેશન નંબર 1 અને 4x - y બરાબર 8 આ ઇક્વેશન નંબર 2 થશે. વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન 1 અને 2 એનો લોકની રીતે ઉકેલ શોધવાનો છે. y ના સહગુણક સરખા છે પરંતુ નિશાની સરખી છે માટે કોઈ એક સમીકરણની આપણે નિશાની બદલવી પડશે. આ માઈનસ પ્લસ અને આ માઈનસ. આ 3x - 4x એટલે -x ઓછા y વત્તા y ની શૂન્ય ઉડી જશે. આ બરાબર નિશાન 3 - 8 એટલે -5 -x બરાબર -5 તો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો થશે 5. આ x ની કિંમત 5. x ની આ કિંમત સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો આપણને y ની કિંમત મળી જશે. તો x બરાબર 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 પેલા લખીએ 3x - y બરાબર 3 આ 3 એને ગુણ્યા x ની કિંમત 5 - y બરાબર 3 3 ગુણ્યા 5 એટલે 15 - y બરાબર 3 y ને કરતા બનાવવું છે. કરતા બનાવીએ 15 ને જમણી બાજુ જવા દઈએ તો એ માઈનસ થશે. તો -y 3 માંથી 15 બાદ કરો તો -y ની કિંમત -12 તો y બરાબર 12 થશે. વિદ્યાર્થી મિત્રો x અને y ની કિંમત આપણે મળી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક શું ધારેલો છે અહીંયા લખું છું માટે અપૂર્ણાંક શું ધારેલો છે x ના છેદમાં y. તો x ની કિંમત કેટલી થઈ 5 અને y ની કિંમત કેટલી થઈ છે 12. તો આપણો અપૂર્ણાંક જે છે એ શું મળશે વિદ્યાર્થી મિત્રો 5 એના છેદમાં 12. આ પ્રકારના નોટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય જ છે. બરોબર સારી રીતે તૈયાર કરો અને ખૂબ જ સહેલા છે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 4 માં ત્રીજો પ્રશ્ન છે. યશ છે એક પરીક્ષા આપે છે. રકમ ટેક્સ્ટ બુકમાં વાંચજો વિદ્યાર્થી મિત્રો. બરોબર જોજો હું બોલું છું. યશ છે પરીક્ષા આપે છે. પરીક્ષામાં એને 40 ગુણ મળે છે. હવે જ્યારે 40 ગુણ મળે છે ત્યારે પરીક્ષકે એના દરેક સાચા પ્રશ્નના 3 ગુણ આપેલા છે અને ખોટા પ્રશ્ન જે હતા એના 1 ગુણ કાપી લીધેલો છે.
પેલું વાક્ય છે. જો દરેક સાચા જવાબને 4 ગુણ આપેલા હોત અને દરેક ખોટા પ્રશ્નના 2 ગુણ આપવામાં આવ્યા હોત તો યશને 50 ગુણ મળત. તો એ પેપરની અંદર કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. અહીં એક વસ્તુ યાદ કરાવી દઈએ વિદ્યાર્થી મિત્રો કે પેપરની અંદર જેટલા પ્રશ્નો પૂછેલા છે એ યશે બધા જ લખેલા છે. એટલે કે સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોનો કુલ સરવાળો કરી તો કુલ પ્રશ્નની સંખ્યા મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો સાચા પ્રશ્નો ધારેલી x છે અને ખોટા પ્રશ્નોને આપણે y કહીએ કે ધારો કે સાચા પ્રશ્નોની સંખ્યા બરાબર x અને ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર y માટે કુલ પ્રશ્નોની સંખ્યા એટલે કે બંનેનો સરવાળો x વત્તા y છે. x વત્તા y છે. હવે સાંભળો, તમે 3 પ્રશ્ન સાચા લખ્યા હોય વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષક દરેક પ્રશ્ન સાચા જવાબના 3 ગુણ આપે તો 3 ગુણ્યા 3 9 ગુણ થાય ને. સાંભળજો બરોબર. તો અહીંયા 40 માર્ક જ્યારે યશને મળે છે ત્યારે એને સાચા પ્રશ્નના 3 ગુણ છે. સાચા પ્રશ્નો કેટલા છે? x. પ્રશ્નની સંખ્યા x છે એટલે એને 3x ગુણ મળ્યા. ખોટા પ્રશ્ન એક જ છે, ખોટા પ્રશ્નની 1 ગુણ કાપે છે એની સંખ્યા y છે એટલે કે y ગુણ કપાય છે એટલે કે માઈનસ થશે. એટલે કે સાચા 3 પ્રશ્નો છે માટે સમીકરણ બનશે 3x અને ખોટા એક પ્રશ્ન 1 ગુણ છે, પ્રશ્નની સંખ્યા y છે, ગુણ કપાય છે એટલે કે -y. તો એને કેટલા ગુણ મળે છે? 40 ગુણ. તો આ ઇક્વેશન નંબર 1. હવે એને 50 ગુણ મેળવવા ત્યારે શું કીધું કે જો પરીક્ષકે એને દરેક સાચા પ્રશ્નના 4 ગુણ આપ્યા હોય. સાચા પ્રશ્નની સંખ્યા કેટલી છે? x. એક પ્રશ્નના 4 ગુણ તો x પ્રશ્નના કેટલા? તો 4x ગુણ થશે. અને ખોટા પ્રશ્નના 2 ગુણ આપ્યા હોય. ખોટા પ્રશ્નની સંખ્યા કેટલી? 2. ખોટા પ્રશ્નની સંખ્યા કેટલી? y છે. અને એક પ્રશ્નના કેટલા ગુણ કપાય છે? 2. તો 2 પ્રશ્નના કેટલા ગુણ કપાય? 2y. તો એને કેટલા ગુણ મળે? 50. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની અંદરથી 2 કોમન નીકળે છે. કોમન કાઢી ઉડાડી દઈએ. આ 2x y બરાબર 25. આ ઇક્વેશન નંબર 2. વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એનો ઉપયોગ કરી લોકની રીતે આપણે એનો ઉકેલ શોધીએ છીએ. તો સૌથી પહેલા બંને ઇક્વેશન એક સાથે લખું છું. 3x y બરાબર 40. આ ઇક્વેશન નંબર 1 અને બીજું ઇક્વેશન છે 2x y બરાબર 25. આ ઇક્વેશન નંબર 2. અહીંયા y નો સહગુણક સરખો જ છે, નિશાની સરખી છે, બદલી નાખી. આ માઈનસ, આ પ્લસ અને આ માઈનસ. હવે બદલેલી નિશાની આપણે ધ્યાનમાં લઈએ છીએ તો આ 3x - 2x એટલે x ઓછા y વત્તા y ઉડી જશે 0. આ બરાબરની નિશાની 40 - 25 એટલે 15. તો x ની કિંમત કેટલી મેળવી વિદ્યાર્થી મિત્રો? 15. x ની આ કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો આપણને y ની કિંમત મળી જશે. તો અહીં લખું છું x બરાબર 15 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ છે 3x - y બરાબર 40. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 15. તો 3 એની ગુણ્યા 15 માઈનસ y બરાબર 40. 15 ગુણ્યા 3 એટલે 45 માઈનસ y બરાબર 40. માઈનસ y ને કરતા બનાવો. માઈનસ y એટલે 40 માઈનસ 45 માઈનસ y બરાબર 40 માંથી 45 બાદ કરો -5 તો y બરાબર 5 થશે.
તો માટે કુલ પ્રશ્નોની સંખ્યા આપણે શું લઈ લીધું વિદ્યાર્થી મિત્રો? x + y, x ની કિંમત કેટલી મળે છે? 15 અને ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી મળે છે? એટલે કે y ની કિંમત 5 અને 15 + 5, તો પ્રશ્ન પેપરમાં કુલ 20 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 4 માં ચોથો કુટ પ્રશ્ન છે. કુટ પ્રશ્ન બરોબર સમજો. ખૂબ જ સહેલો છે પરંતુ ઝડપ પર આધારિત છે. નિરાંતે સમજો કે એક ધોરીમાર્ગ ઉપર, ધોરીમાર્ગ એટલે હાઈવે, બે સ્થાન A અને B છે. એમના વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર છે. એટલે મેં આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ ધોરીમાર્ગ છે, અહીંયા A અને B બે સ્થાન છે, એમના વચ્ચેનું અંતર છે વિદ્યાર્થી મિત્રો 100 કિલોમીટર છે. આ પહેલું સેન્ટેન્સ વાક્યમાં લખેલું છે. હવે એમ કે છે બંને સ્થાનેથી એક ગાડી એક દિશામાં ઉપડે છે. દાખલા તરીકે A સ્થાનેથી અને B સ્થાનેથી જે ગાડી છે એ એક જ દિશામાં, આપણે આ દિશા લઈએ ધારો કે A સ્થાન અને B સ્થાન બંને સ્થાનેથી એક ગાડી છે એ એક જ સાથે એક જ દિશામાં ઉપડે છે અને 5 કલાક પછી બંને ભેગી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો કે દાખલા તરીકે A થી ઉપડી ગાડી અને 5 કલાકની અંદર આ દિશામાં જાય છે. દાખલા તરીકે P પાસે પહોંચે છે. P એટલા માટે લીધો કારણ કે મને P વધારે અનુકૂળ છે. PC સર એટલે કહે છે A થી ઉપડી અને P બિંદુ સુધી પહોંચતા એને 5 કલાક લાગે છે અને B બિંદુથી શરૂઆત કરી આ B થી ગાડી જે ઉપડે છે અહીંથી ઉપડે છે અને એ 5 કલાકે આ P બિંદુ પાસે પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, બંને 5 કલાક જ ચાલે છે. અહીંયા A થી P સુધી પહોંચવા માટે 5 કલાક જોઈએ છે, અહીંથી B થી P સુધી પહોંચવા માટે 5 કલાક જ જોઈએ છે. ફેરફાર નથી કઈ. એના ઉપરથી આપણે એક ઇક્વેશન બનાવવું છે. આગળ વાત કરીએ છીએ. બીજું વાક્ય એમ કીધું છે કે A અને B થી ગાડી ઉપડે છે એકબીજાની સામસામેની દિશામાં જાય છે તો 1 કલાકમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ બંને ગાડીની ઝડપ શોધો. તો સૌથી પહેલા આગળ સમજાવીએ એ પહેલા અહીંયા જે શોધવાનું છે ધારી લઈએ છે કારણ કે બંને ગાડીઓની ઝડપ શોધવાની છે. તો અહીં લખેલું છે ધારો કે A સ્થાનેથી એટલે કે અહીંયાથી જે ગાડી ઉપડે છે એની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે 1 કલાકમાં x કિલોમીટરનું અંતર કાપે છે. B સ્થાનેથી ઉપડતી જે ગાડી છે વિદ્યાર્થી મિત્રો, એની ઝડપ આપણે y કિલોમીટર પ્રતિ કલાક ધારેલું છે. હવે રકમમાં એમ કીધું છે A સ્થાનેથી ઉપડે કે B સ્થાનેથી ઉપડે છે 5 કલાક પછી બંને ભેગી થાય છે. તો આપણે શોધી લઈએ કારણ કે A થી P સુધી એને 5 કલાક લાગે છે. જો બરોબર સાંભળો, તો કેટલા કિલોમીટરનું અંતર કાપેલું હોય? અંતર તો મળી શકે ને, કારણ કે ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. તો એનો અર્થ એમ થાય કે જો આપણે અંતર શોધવાનું હોય તો અંતર એટલે ઝડપ એને ગુણ્યા સમય થશે. ઝડપ જાણીએ છીએ કારણ કે ધારી લીધી x કિલોમીટર અને સમય 5 કલાકનો આપી દીધો છે. તો એનો અર્થ એમ થાય કે 5 કલાકમાં A સ્થાને ઉપરથી ગાડીએ કાપેલું અંતર કેટલું હોય? ઝડપ ગુણ્યા સમય એટલે 5x કિલોમીટર. અને 5 કલાકમાં B સ્થાનેથી ઉપરથી ગાડીએ કાપેલું અંતર 5y કિલોમીટર થાય કારણ કે 5 એ કલાક એટલે સમય અને y એની ઝડપ છે. હવે તો અહીંયા આપણે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે A સ્થાનેથી જો બરોબર બ્રેક ઓફ નહીં આવી રહી છે આકૃતિમાં, A સ્થાનેથી જે ગાડી ઉપડે છે P સુધી પહોંચે છે તો એને કાપેલું અંતર અહીંથી આટલે સુધીનું અંતર 5x કિલોમીટર થાય A થી P સુધી. શા માટે? કારણ કે 5 કલાકની અંદર કાપે છે અને એની ઝડપ કેટલી છે? x કિલોમીટર. બીજું B સ્થાન એટલે કે આ B સ્થાન છે, આ B સ્થાન છે. B સ્થાનેથી ઉપરથી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે, એને
5 કલાક P બિંદુ સુધી પહોંચવા માટે 5 કલાકનો સમય લાગે છે, એટલે કે B થી P સુધીનું અંતર 5y કિલોમીટર થાય. જો બરોબર સાંભળજો. હવે આના ઉપરથી એક ઇક્વેશન સરસ મજાનું બનાવવું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા A થી P સુધીનું અંતર 5x કિલોમીટર, B થી P સુધીનું અંતર 5y કિલોમીટર. આ ત્રણે ત્રણ આકૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો ભેગી રીતે દાખલ છે. જુઓ, આ A, આ B અને આ P. હવે આમ આપેલું છે A થી P સુધી કેટલા કિલોમીટર, તો કે 5x કિલોમીટર છે. B થી P કેટલા કિલોમીટર છે, તો કે 5y કિલોમીટર છે. અને વધારામાં એમ કીધું છે A થી B સૌથી પહેલા કીધું તો 100 કિલોમીટર છે, એટલે કે બે ધોરીમાર્ગો ઉપર જે બે બિંદુઓ છે A અને B એમના વચ્ચેનું અંતર 100 કિલોમીટરનું છે. તો એનો અર્થ એવો થાય કે આ 5x કિલોમીટરમાંથી 5y કિલોમીટર બાદ કરી નાખો વિદ્યાર્થી મિત્રો, તો મને કેટલા કિલોમીટર વધશે, 100 કિલોમીટર જ વધશે. તો આપણા માટે પહેલું સમીકરણ થઈ ગયું 5x - 5y બરાબર 100 કિલોમીટર. તો અહીં લખીએ છીએ માટે 5x - 5y બરાબર 100. વિદ્યાર્થી મિત્રો આમાંથી 5 કોમન નીકળે છે. જુઓ, એટલે x - y બરાબર 20 × 50 એટલે કે x - y બરાબર ઇક્વેશન નંબર 1. બરાબર સમજાણું વિદ્યાર્થી મિત્રો કે A થી P સુધી ગાડી પહોંચે છે ત્યારે 5 કલાક લાગે છે, ઝડપ x કિલોમીટર એટલે 5x કિલોમીટર થયું. B થી P સુધી 5 કલાક જ લાગે છે, એ ગાડી ઝડપ y કિલોમીટર છે એટલે અંતર 5y કિલોમીટર થયું. તો કે 5x કિલોમીટરમાંથી 5y કિલોમીટર અંતર બાદ કરીએ તો આપણે મળશે 100 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે બીજું સમીકરણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણમાં શું કીધું છે એ જ વસ્તુ ફરી એક વખત લઈએ. આ 5x તો બધું દૂર કરી નાખું છું કે A અને B આ 100 કિલોમીટર છે. આ A અને B જો તો બરોબર જોતા જજો, આ બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. હવે એમ કહે છે A સ્થાનેથી અને B સ્થાનેથી ઉપડતી જે ગાડી છે એ એકબીજાની સામે ગતિ કરે છે. બરાબર સાંભળજો કે A થી ગાડી A થી આમ ગાડી ઉપડે છે તો B થી આ તરફ એકબીજાની સામે સામે ઉપડે છે. ત્યારે 1 કલાક પછી બંને ભેગા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું વિચારો કે આ A ગાડીની ઝડપ કેટલી છે, x કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકમાં x કિલોમીટરનું અંતર કાપે તો એનો અર્થ એમ થાય કે 1 કલાકમાં દાખલા તરીકે આ જગ્યાએ ભેગા થાય છે. અહીં P બિંદુ પાછું લો તો A થી x સુધી x કિલોમીટરનું અંતર કાપેલું હોય અને B ગાડી છે એ B બિંદુથી આ તરફ જાય 1 કલાક પછી એટલે કે P બિંદુએ ભેગા થઈ છે, તેની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. તો y કિલોમીટર કાપેલું એને અંતર. તો આ x કિલોમીટર અને y કિલોમીટર P બિંદુએ ભેગા થાય છે, બંનેનો સરવાળો આપણે ખબર છે કેટલો છે, 100 કિલોમીટર છે. તો બીજું ઇક્વેશન મળે એ જ રીતે x + y બરાબર 100. આ બીજું ઇક્વેશન થશે. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 આ દાખલાની અંદર સમીકરણ મેળવવા અને સમજવાના જ વાત હતી, બરોબર છે. બાકી દાખલો સેલો છે. સમીકરણ 1 અને 2 ના બ્લોકની રીતે ઉકેલ શોધીએ. અહીંયા y ના સહગુણકો અને x ના બંનેના સરખા છે પણ y ની નિશાની અલગ અલગ છે. આપણે નિશાની બદલતા નથી. x + x એટલે કે 2x બરાબર 20 + 100 120. x ને કરતા બનાવીએ 120 એના છેદમાં 2 તો x ની કિંમત 60 થશે. વિદ્યાર્થી મિત્રો x ની આ કિંમત છે એ સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ. x બરાબર 60 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બીજું સમીકરણ x + y બરાબર 100. x ની કિંમત 60 મળે છે, 60 + y બરાબર 100. y ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો y બરાબર 100 - 60 તો y બરાબર 40. એનો અર્થ એ થાય કે A સ્થાનેથી
ઉપડતી ગાડીની ઝડપ એ સ્થાનેથી x છે, x કિલોમીટર પ્રતિ કલાક, તો x નો જવાબ 60 થયો, તો 60 કિલોમીટર પ્રતિ કલાક. અને b સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y કિલોમીટર, તો y નો જવાબ આવશે 40 કિલોમીટર પ્રતિ કલાક થશે વિદ્યાર્થી. સમીકરણ મળી જાય પછી દાખલો સહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ ડ્રો કરી અને તમને આ સમીકરણ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. માનું છું ત્યાં સુધી તમને આ સમીકરણ કઈ રીતે મેળવવા એ બરોબર સમજાઈ ગયું હશે. જો ન સમજાણું તો વારંવાર આ વિડિયોને રિપીટ કરજો, રિપીટ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 3.5 એક્સરસાઇઝ નંબર 4 કોડ પ્રશ્ન નંબર 5 છેલ્લો કોડ પ્રશ્ન છે. આ કોડ પ્રશ્ન સાથે સ્વાધ્યાય 3.5 પણ પૂરું થશે અને પછી 3.6 હજી પણ સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો. હજી ઘણા બધા લેક્ચર 3 થી 4 લેક્ચર આ પ્રકરણના આવશે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 4 કોડ પ્રશ્ન 5 રકમ બરોબર બોલું છું, નિરાંતે સાંભળજો અને સમજજો. ટેક્સ્ટ બુકની અંદર બરાબર ધ્યાન આપજો કે એક લંબચોરસની લંબાઈમાં 5 મીટરનો ઘટાડો કરવામાં આવે અને એની પહોળાઈમાં 3 મીટરનો વધારો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ મીટર જેટલું ઘટી જાય છે. બીજું વાક્ય છે, જો તેની લંબાઈની અંદર 3 મીટર વધારીએ, પહોળાઈની અંદર પણ 2 મીટર વધારીએ તો એનો ક્ષેત્રફળ છે એ 67 ચોરસ મીટર જેટલું વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે શું? તો લંબચોરસના બે જ પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. તો અર્થ એ છે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. શબ્દ વાપરેલો છે પરિમાણ શબ્દ. લંબચોરસના પરિમાણ શું હોય? તો લંબાઈ અને પહોળાઈ. લંબઘનના પરિમાણ કીધા હોય, લંબઘનના તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના પરિમાણ થાય. તો એ લંબચોરસનું પરિમાણ શોધો. લંબચોરસનું પરિમાણ એટલે શું? તો એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો ધારેલી કે ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x મીટર અને લંબચોરસની પહોળાઈ y મીટર. માટે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x અને y નો ગુણાકાર xy મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આટલું ધારી લીધું આપણે. હવે રકમ જે કીધી છે એ મુજબ આપણે આગળ વધતા જઈએ. અહીં સૌથી પહેલા ઇક્વેશન માટે વિદ્યાર્થી મિત્રો રકમમાં કીધું છે લંબાઈમાં 5 મીટરનો ઘટાડો કરીએ. તો લંબાઈ કેટલી છે? x. x ની અંદર 5 મીટર ઘટાડીએ એટલે x - 5 અને ગુણ્યા પહોળાઈની અંદર 3 મીટરનો વધારો કરીએ એટલે કે y + 3. તો એના ક્ષેત્રફળ કેટલું હતું? પહેલા xy એમાં 9 મીટર સ્ક્વેરનો ઘટાડો થાય છે એટલે કે -y. લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ 9 ક્ષેત્રફળ થઈ ગયું. હવે સાદું બાપુ x નો y સાથે ગુણાકાર xy, x નો 3 સાથે ગુણાકાર 3x, -5 નો y સાથે -5y, -5 નો 3 સાથે -15 બરાબર આ xy -9. બંને બાજુથી xy અને xy ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો અને સમીકરણને લોગની રીતે ઉકેલવું છે તો એ રીતે ગોઠવો. તો 3x - 5y બરાબર -9 + 15 -15 આ બાજુ જશે +15 થશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ આપણે મળી ગયું 3x - 5y બરાબર -9 + 15 એટલે કે 6 થશે. આ ઇક્વેશન નંબર 1. હવે આગળ બીજું વાક્ય વાંચો. બીજા વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમને એમ કીધું છે કે લંબાઈમાં 3 મીટરનો વધારો કરવામાં, પહોળાઈમાં 2 મીટર વધારે કરીએ તો
તો ક્ષેત્રફળ છે એ 67 ચોરસ મીટર જેટલું વધી જાય છે। તો એ જ રીતે તથા એવું સમીકરણ મેળવીએ। તથા લંબાઈ શું છે વિદ્યાર્થી મિત્રો? x માં કેટલા વધારવાના છે? 3 મીટર, x + 3 એને ગુણ્યા પહોળાઈમાં કેટલા વધારવાના છે? 2 મીટર, એટલે કે y + 2 તો બરાબર ક્ષેત્રફળ કેટલું વધે છે? ક્ષેત્રફળ પેલા xy હતું એમાં વધે છે 67 મીટર સ્ક્વેર જેટલું, એટલે વત્તા 67। આનો પણ બે કૌંસનો ગુણાકાર છે, x નો y સાથે ગુણાકાર xy, x નો 2 સાથે 2x, 3 નો y સાથે 3y અને 3 નો 2 સાથે ગુણાકાર 3 દુ 6 બરાબર આ xy વત્તા 67। બંને બાજુથી xy ઉડાડી દો તો સમીકરણ બનશે 2x વત્તા 3y બરાબર 67। આ 6 છે એ જમણી બાજુ -6 તો આ 2x વત્તા 3y બરાબર 67 માંથી વિદ્યાર્થી મિત્રો 6 બાદ કરીએ એટલે 61 વધશે। આ સમીકરણ નંબર 2। સમીકરણ 1 અને સમીકરણ 2 એનો લોપની રીતે આપણે ઉકેલ શોધવો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એક કામ કરીએ કે x છે એને સરખાવી દઈએ તો અહીંયા x નો સહગુણક 3 છે, અહીંયા x નો સહગુણક 2 છે, તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા તો લોપની રીતે આપણે ઉકેલ શોધી વિદ્યાર્થી મિત્રો એનો। તો સમીકરણ 1 ને 2 તથા સમીકરણ 2 ને 3 વડે ગુણતા તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 3x એટલે 6x થશે, 2 એને ગુણ્યા 5y એટલે -10y બરાબર 6 એને ગુણ્યા 2 એટલે 12। આ સમીકરણ નંબર 3। સમીકરણ 2 ને 3 વડે ગુણવાના છે, 3 દુ 6x, 3 વડે 3 તેની 9y બરાબર 3 વડે ગુણો 61 ગુણ્યા 3 6 તેની 180 અને 183। આ સમીકરણ નંબર 4। વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 અને 4 આ સમીકરણ આપણે મળી ગયા છે। x ના સહગુણકો સમાન જ છે વિદ્યાર્થી મિત્રો। x ના સહગુણકો સમાન છે તો આપણે સાદુરૂપ આપવું પડશે। તો અહીંયા નિશાની બદલી માઈનસ માઈનસ અને માઈનસ 6x ઓછા 6x વિદ્યાર્થી મિત્રો એ ઉડી જશે, ઓછા 10y માઈનસ 9y એટલે માઈનસ 19y। અહીંયા 12 ઓછા 183 તો 183 માંથી 12 બાદ કરો 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 1 જાય તો 7 અને 1 171 તો આ નિશાની આવશે માઈનસ। તો -19y બરાબર -171 થશે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા બંને બાજુથી માઈનસ નિશાની ઉડાડી નાખી 19y બરાબર 171 તો y બરાબર 171 એના છેદમાં 19। તો વિદ્યાર્થી મિત્રો 171 એને ભાગ્યા 19 કરીએ તો 19 નવા થશે તો y ની કિંમત કેટલી થશે? 9। ઓગણીસ એને ગુણ્યા 9 19 9 ગુણ્યા 9 ના ખબર પડે ગુણાકાર કરી નાખો 9 ગુણ્યા 9 એટલે 81 8 વધી પણ 9 અને 8 સતત 171 y બરાબર 7 ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો તો y બરાબર 7 ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ છીએ તો y બરાબર 9 ની કિંમત y બરાબર 9 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પેલું સમીકરણ 3x -5y બરાબર 6 y ની જગ્યાએ 9 મૂકીએ છીએ 3x -5 એને ગુણ્યા 9 બરાબર 6 તો
તો 3x - 9 × 5 એટલે 45 થશે બરાબર 6 -45 ની બરાબરની બીજી બાજુ જોવા જઈએ 6 + 45 તો 3x બરાબર 45 + 6 એટલે 51 માટે x બરાબર 51 એના છેદમાં 3 તો 17 તેરી 51 થશે x ની કિંમત 17 તો આપણે x અને y શોધવાના હતા માટે બે વસ્તુ આપણે જે શોધવાની હતી તે લંબાઈ લંબચોરસની લંબાઈ બરાબર લંબાઈ x થઈ હતી તો x બરાબર 17 મીટર અને પહોળાઈને આપણે y ધારેલી હતી તો પહોળાઈ y ની કિંમત આપણે 9 મળે છે એટલે કે 9 મીટર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે કુલ પ્રશ્ન 5મો પૂરો થાય છે એક્સરસાઇઝ 4 પણ પૂરી થઈ છે સ્વાધ્યાય 3.5 પણ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આ ત્રીજું પ્રકરણ ખૂબ જ મોટું હતું એમાં 3.5 પૂરું કર્યું હજુ 3.6 છે 3 થી 4 લેક્ચર આવશે વિદ્યાર્થી મિત્રો શાંતિથી આપણે સમજશું અને સારો પ્રયત્ન કરીએ સાથે પ્રેક્ટિસ કરતા જ રહેજો વિદ્યાર્થી મિત્રો આભાર જય શ્રી કૃષ્ણ